વાત કરીએ હવે રાજકોટની। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થયું છે। ઘટનાના 1 વર્ષ બાદ પણ પરિવારજનોને ન્યાય નથી મળ્યો। ટીઆરપી અગ્નિકાંડમાં 4 આરોપીને જામીન મળ્યા છે। કેસ ધીમો ચાલે છે તે પ્રકારે થઈ રહી છે કાર્યવાહી તેવું પીડિત પરિવારો કહી રહ્યા છે। આજે પણ સરકાર પાસે આશા રાખીએ છીએ કે અમને ન્યાય મળશે। ટીઆરપી અગ્નિકાંડમાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવી પીડિત પરિવારો માંગ કરી રહ્યા છે। પોલીસની પણ જવાબદારી હતી છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। પોલીસ સમયસર ડોક્યુમેન્ટ કોર્ટમાં રજૂ કરી ન શકતા કેસમાં વિલંબ થઈ રહ્યો હોવાની વાત પણ કરવામાં આવી છે। જ્યારે બનાવ બન્યો ને એના અડધી કલાક પહેલા મેં વાત કરી હતી મારા ભાઈ સાથે। અમારે એક જગ્યાએ જવાનું હતું કે ભાઈ તું અહીંયા આવતો રહે। પછી અડધી કલાક પછી એને ફોન કરતા ફોન લાગ્યો નહીં। પછી એના ભેરા 2 જણા હતા એને ફોન કર્યો એને લાગ્યો નહીં। ત્યાં ઇન્સ્ટાગ્રામમાં નોટિફિકેશન ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી એટલે મને એવું લાગ્યું કે અહીંયા હોવો જોઈએ એટલે અમે સીધા અહીંયા પહોંચ્યા હતા। અમે તેથી પહેલા પણ માંગણી કરી હતી કે ડે ટુ ડે હિયરિંગ થવી જોઈએ અને હજી કેસ તો ચાલુ જ છે, ચાર્જશીટ હજી ચાલુ જ છે, એમાં કોઈ આવતું આવે એમાં આવતું જાય। પણ અત્યાર લગીમાં 4 લોકોને જામીન મળ્યા છે। જામીન વિરુદ્ધમાં અમે આની પહેલા સરકાર પાસે માંગણી કરી હતી ને હજી સુધી માંગણી કરી છે કે સુપ્રીમ કોર્ટમાં અમને હજી તમારા ઉપર ભરોસો છે કે તમે સુપ્રીમ કોર્ટમાં અમારા વતી જાઓ। અમારે પ્રોસેસ અમુક જામીન મળેલાના હિસાબે અમુક જણાના ઓલા અભિપ્રાય લેવા માટે હજી સુધી કેસ ડીલે બહુ જાજો થાય છે। એમાં એના દોસ્તાર થ્રુ અમને જાણ થઈ। મારા નાના બાબાને ફોન આવ્યો કે ભાઈ તારો ભાઈ ની બધા આમાં ગયા હતા કે દોસ્તારો અને અહીંયા કે આગ લાગી છે કે ગેમ ઝોન માં તું અહીંયા આવ। એટલે મારા નાના બાબાએ અમને ફોન કર્યો અમે સીધા અહીંયા ગયા એટલે તો અમે ગયા હતા તો લગભગ 8 વાગ્યા છે। અહીંયા પોલીસ કોઈને જવા દેતી નહોતી એટલે અમને અહીંયા પોલીસે જવા નહોતી। અમે સીધા પછી હોસ્પિટલે ગયા। ત્યાં ગયા એટલે તો હોસ્પિટલે તો બધા એના મુદ્દે જ આવતા હતા। ત્યાં કોઈને હોસ્પિટલમાં એડમિટ કરવા પણ જતું નહીં। આ પોલીસને જે કાગળો રજૂ કરવાના હોય એ પોલીસ કાગળ ટાઈમે રજૂ કરતી નથી। એ મોડા કાગળ રજૂ કરે છે એ માટે થઈને આ કાર્યવાહી મોડી થતી જાય। ફાસ્ટેગ કેસ ચલાવો એને અમને કીધું હતું પણ એ ફાસ્ટેગ કેસ ચાલતો નથી। પોલીસો કાગળ એના પૂરા અહીંયા દેતી નથી એટલે એને હિસાબે હજી ફાસ્ટેગ ચાલતો નથી કેસ। એટલે અમને આમાં કઈ ન્યાય મળ્યો નથી। તો જે પ્રકારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થયું છે હજી પણ પીડિત પરિવારોને પૂરતો ન્યાય નથી મળ્યો અને તેને જ લઈને હવે આ વાત કરવામાં આવી રહી છે। કેસ ધીમો ચાલે તે પ્રકારે આ કાર્યવાહી થઈ રહી હોવાનું પીડિત પરિવારો કહી રહ્યા છે।